भेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ, જેમાં ભુજના સુંદરજીભાઈ સુથાર એમને અભિમાન આવ્યું હતું, એટલે મહારાજે એક ચિઠ્ઠી લખી, જેની અંદર 18 ગામ ધણીઓના નામ લખ્યા હતા। ચિઠ્ઠી મળતા સંસારનો ત્યાગ કરી સાધુ બની અને મહારાજની પાસે ભુજ આવ્યા છે। ભગવાને સામે જઈ એમને દંડવત કર્યા છે, સંતોએ પણ ભગવાને દંડવત કર્યા। એ વખતે મહારાજે સુંદરજીભાઈ સામે ઈશારો કર્યો। સુંદરજીભાઈ સમજી ગયા, તરત મહારાજના પગમાં પડી ગયા। આંખમાં અશ્રુ સાથે એમણે કહ્યું, મહારાજ મને ક્ષમા કરો, આપના ઐશ્વર્યની અને આ પ્રતાપની મને ખબર ન હતી। આપનો દાસ કેવરાવી સાધુ થયો અને પાછો આપના વચને ભગવા ઉતારી ગ્રસ્ત થયો, એમાં તો મને માન આવી ગયું હતું કે આવું તો હું જ કરી શકું, બીજાનું ગજું નહીં। પરંતુ આજે આપે મને અંતરદ્રષ્ટિ કરાવી દીધી। આપના વચને આ રાજવીઓ, આ નવલોહીઓ, મીંઢણબંધો જવાન સૌ ત્યાગી થઈને અહીં આવી ગયા। તે જોઈને મારું પાણી ઉતરી ગયું છે। આપ ખરેખર પુરુષોત્તમ નારાયણ છો, ધારો તે કરી શકો એવા સમર્થ છો। મહારાજે એમને ઊભા કર્યા, પછી મંડળીને પૂછ્યું, પેલો મૂળજી કેમ ન આવ્યો? એનું નામ તો લખ્યું હતું। સંતોએ કહ્યું, મહારાજ એ એની સ્ત્રીની રજા લેવા ગયો, તે પાછો આવ્યો જ નહીં। આ સાંભળી મહારાજે નિશ્વાસ નાખ્યો અને પછી બોલ્યા, સ્ત્રીમાં આસક્તિ એ કલ્યાણના માર્ગમાં મોટામાં મોટું વિઘ્ન કહેવાય। આપણે તો તેની એ આસક્તિ તોડાવી હતી, પણ એ શૂરવીર ન થયો, એટલે હવે એનું ભાગ્ય ભોગવે। મહારાજ બધા નવા પરમહંસોને ભેટ્યા। એમને ખબર ન પડે એમ નીચા વળી એમના ચરણની રજ પણ લઈ લીધી। આ રીતે જેમ કાલવાણીમાં 500ને શિખાસૂત્રનો ત્યાગ કરી અલક્ષપણે વર્તવાનો ઉપદેશ આપી ફક્ત એક જ રાતમાં પરમહંસની દીક્ષા આપી દીધી હતી। એ જ પ્રમાણે અહીં ભુજમાં 18 ભક્તો કેવળ પત્ર દ્વારા મહારાજની આજ્ઞા સાંભળી સંસારનો ત્યાગ કરી પરમહંસ બની ગયા। તે જેવો તેવો ત્યાગ ન કહેવાય। પછી મહારાજે રામદાસ સ્વામીને કહ્યું, સ્વામી અમને ભગવા પહેરાવ્યા, પણ કાંઈ નામ આપ્યા છે કે નહીં? રામદાસ સ્વામી તરત હાથ જોડીને બોલ્યા, હા મહારાજ, આપે લખ્યા પ્રમાણે નામ આપ્યા। માચા ખાચર એ અચ્યુતાનંદ સ્વામી, ઝીંઝાવાદના અલૈયા ખાચર એ નિષ્કામાનંદ સ્વામી, શિયાળીના લાધા શેઠ એ યોગેશ્વરાનંદ સ્વામી,
મેથાણના અજા પટેલ એ પૂર્ણાનંદ સ્વામી, બંધિયાના દરબાર મોડુભાઈ એ ત્યાગાનંદ સ્વામી, બોટાદના માત્રા ધાદલનું નામ નિર્માનાનંદ સ્વામી, એ પ્રમાણે નામ આપ્યા. ફક્ત કડુના આ કલ્યાણદાસ આદિમાં આવ્યા, તેથી એનું નામ આપ્યું નથી. મહારાજ આ સાંભળી બહુ રાજી થયા. પછી મહારાજ નવા પરમહંસ સાથે મલને વંડે પધાર્યા. અહીં મહારાજે સુંદરજીભાઈ, હિરજીભાઈ, જેઠીમલ, ગંગારામ આદિ હરિભક્તોની આગળ વાત કરતા કહ્યું, પૂર્વે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ અને અર્જુનને જ્ઞાન આપીને કહ્યું હતું કે તમે બદ્રિકાશ્રમમાં જઈને તપ કરો, પણ એમને માયનું નહીં એવું માયાનું બળ છે. પરંતુ આ સમયમાં અમારા એક પત્રથી 18 સદગ્રસ્તો ગામ ગરાસ સંસાર છોડી અને પરમહંસની દીક્ષા લઈ અમને ભગવાન જાણી અત્રે આવી મળ્યા. એ અમારો કેટલો મહિમા જાણ્યો હશે એ કાંઈ કહી શકાતું નથી. કહેવત છે કે કેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લો, કેણી કહે ને રહેણી રવે એસા વિરલા કોક. પછી મહારાજે હિરજીભાઈને કહ્યું, હિરજીભાઈ આજે તો કંસારના આંધણ મુકાવો. આજે આ નવા પરમહંસોને અને બધાને ધારે ધારે ઘી સાથે કંસાર પીરસવું હશે. આપના જેવો બીજો કયો શુભ દિવસ ગણાય. મહારાજની આજ્ઞા પ્રમાણે હિરજીભાઈએ રસોઈ તૈયાર કરાવી. મહારાજ પોતે જમવા બિરાજ્યા. કંસાર જેમાં નવા પરમહંસોને તથા સૌ સંતો હરિભક્તોને પોતે જાતે કંસાર અને ઘી પીરસ્યા. જેમાં પછી મહારાજે સભા કરી. શ્રીજી મહારાજને આજે આ નવા પરમહંસોનો મહિમા સૌને સમજાવવો હતો. હિરજીભાઈ સુંદરજીભાઈને ઘણી વાર કહેતા કે જેને ખાવા ન મળે, રહેવા ઘર ન હોય એવા સાધુ થાય. આપણને શાની કમી ના છે. માટે કદાચ મહારાજ સાધુ થવા કહે તો પણ સાધુ તો ન જ થવું. મહારાજે આ જાણ્યું હતું. એમને સમજાવવું હતું કે જેના અંતરમાં આ સંસારના બંધનમાંથી છૂટી મોક્ષની તીવ્ર ઈચ્છા હોય, જેને પોતાના ઈષ્ટદેવનો અપ્રતિમ મહિમા હોય, એ રાજ્યનું કે મોટાઈનું બંધન છોડીને સંસારનો ત્યાગ કરી જ દે. પરંતુ જેના અંતરમાં જગ મોટાઈ હોય એનાથી મોક્ષ માર્ગે ચાલી શકાય નહીં. મહારાજે તેથી સભામાં વાત કરતાં કહ્યું કે સાંભળો, આ નવા પરમહંસો અહીં સંસારનું બંધન તોડીને આવ્યા એ કાંઈ જેવી તેવી વાત ન કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાને એકાદશ સ્કંદના 21મા અધ્યાયમાં સાંખ્ય, યોગ અને આત્મા પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ઉદ્ધવજીને આપ્યું. પછી છેવટે એમણે કહ્યું કે આ દ્વારકાપુરી હું 8 દિવસમાં બોળી દઈશ, માટે તમે ઘરનો ત્યાગ કરીને નીકળી જજો. પરંતુ તેમને આટલું જ્ઞાન સાંભળ્યા પછી પણ ઘરનો સંબંધીનો ત્યાગ કરવાનું કઠણ પડ્યું. અર્જુનને તપ કરવાનું કહ્યું, પરંતુ એ વચન પણ એમનાથી મનાયું નહીં. સંસારનું બંધન તોડવું અતિ દુષ્કર છે. એ બંધન મુખ્યત્વે તે સ્ત્રી રૂપે છે. તે માયામાં સૌ ભરી એકલ શૃંગી પરાશર ફસાયા. નારદજી ભગવાનનું મન કહેવાયા, પરંતુ એમને પણ આ બંધનમાં પડવાની ઈચ્છા થઈ. બ્રહ્માથી લઈને પ્રધાન પુરુષ આદિ સર્વને આ મૂળ માયાએ વશ કરી લીધા છે. આ મૂળ માયાના બંધનથી જીવોને છોડાવવા અને એમનું આત્યંતિક કલ્યાણ કરવા અમારા અક્ષરધામ અને મુક્તો સાથે પ્રગટ થયા છે. તેથી જ આજે કેવળ અમારા પત્રથી આ મુક્તોએ સંસારનું બંધન કાપી નાખ્યું અને પરમહંસ થઈને અહીં આવી ગયા.
આ બધામાં કેટલાક રાજવીઓ છે, કેટલાક જાગીરદારો છે, કેટલાક રાજ્ય કારભારીઓ પણ છે, પરંતુ એમને સૌને અમારા વચનમાં અતિ અપાર વિશ્વાસ છે. તેથી અમારા વચને બધાનો એમને ત્યાગ કરી દીધો. આગળ ઘણાએ સંસારનો ત્યાગ કર્યો, પણ સ્ત્રી અને ધનનો ત્યાગ નથી કર્યો. સગા સંબંધીઓની મમતાનો ત્યાગ નથી કર્યો. દેહના ભાવથી કદી પર નથી થયા. તેથી એમના ત્યાગમાં વિઘ્નો આવ્યા. આવા ઘણા ઉલ્લેખો આપણા પુરાણોમાં છે. મહારાજને સાચા ત્યાગીનું સ્વરૂપ સમજાવવું હતું. આ પ્રકારનો ત્યાગ કઠણ છે, અને છતાં શ્રીજી મહારાજનો દ્રઢ આશ્રય હોય તો સરળ પણ છે. ફક્ત ભગવા વસ્ત્રો પહેરવાથી ત્યાગી થવાતું નથી. એને માટે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન એ પંચવ્રતના પાલનની આવશ્યકતા છે. બ્રહ્મના સંગે બ્રહ્મભાવ પામવાની જરૂર છે. મહારાજનો હાર્દ સૌ સમજી ગયા. બીજે દિવસે મહારાજ હમીર તળાવે સૌ સંતો અને નવા પરમહંસોને લઈને પધાર્યા. સ્નાન વિધિ કર્યા પછી સૌ મહારાજ સન્મુખ બેઠા. ત્યારે એક જણે પૂછ્યું, સંતદાસજી ક્યાં? એ પાણીમાંથી નીકળ્યા નથી? તે સાંભળી મહારાજે કહ્યું, સંતદાસની ફિકર કરશો નહીં, એ તો બદ્રિકાશ્રમમાં ગયા છે. તે સાંભળી એક સાધુએ કહ્યું, અરે મહારાજ, અમારી સૌની સાથે એ આ સરોવરમાં નાવા પડ્યા હતા, બદ્રિકાશ્રમમાં ક્યાંથી જાય? આ સાંભળી મહારાજ મરમાળું વૈસા એમને કહ્યું, એ તો સરોવરમાંથી સીધા બદ્રિકાશ્રમમાં ગયા છે. ભુજના અમીર સરોવરમાંથી સીધા બદ્રિકાશ્રમ. મહારાજ અહીં વડ નીચે સભામાં વાતો કરતા હતા. એ વખતે ખાખી બાવાનું ઝુંડ ત્યાં આવ્યું. અમીર સરોવરના કિનારે વડ હતો. મહારાજ અને સાધુનું મંડળ જોઈ તેઓ ત્યાં આવ્યા અને કહ્યું, નમો નારાયણ. સંતો કહા કી મંડળી હે? કોઈ જવાબ આપે એ પહેલાં મહારાજે કહ્યું, નમો નારાયણ महंतजी, कुछ खाना पाएगा? तरत એને કહ્યું, राम जी की मर्जी है तो पावेगा. એટલે મહારાજે ગંગારામ મલ પાસે જલેબી, હાટા અને બીજા પકવાનો મગાવ્યા. તે બધા પકવાનો લઈને મલ આવ્યા. એટલે મહારાજ ઉઠ્યા, મલ પાસેથી મીઠાઈ લઈ બાવાને આપવા ગયા. ત્યારે મહંતે પૂછ્યું, તુમ ક્યાં જીવન મુક્તા હૈ? મહારાજે હસતા હસતા કહ્યું, હા, અમે જીવન મુક્તા છીએ. આ સાંભળી ખાખીઓ બોલ્યા, તબ તો હમ નહીં જીમેગા. મહારાજે કહ્યું, ભલે, તમારા ભાગ્ય જાગે ત્યારે આ હાથની પ્રસાદી જમવા આવજો. એમ કહી મહારાજ ગંગારામ મલને કહ્યું, તમે આ પકવાનો લઈ જાઓ અને ઘેર સૌને જમાડજો. તરત મલે કહ્યું, મહારાજ આપ ઘેર પધારો, અમારી મલકુસ્તી નિહાળો, પછી અમે સૌ જમીશું. મહારાજે કહ્યું, ભલે. મહારાજ ત્યાંથી સીધા ગંગારામ મલના ઘરે પધાર્યા. ગંગારામે નથુના આંગણામાં મલકુસ્તીની રમત રાખી હતી. મહારાજ ત્યાં પધાર્યા. ઓટલા ઉપર ઢોલિયો ઢાળી દીધો, એ ઉપર મહારાજ બી રહી ગયા. પછી મહારાજે ગંગારામને કહ્યું, પહેલાં દૂધ, સાકર અને ભાત કરાવો, પછી મલકુસ્તીની રમત કરો. મહારાજને સાથેના સૌ સંતો ભક્તોને પણ જમાડવા હતા. મલકુસ્તીના દાવ શરૂ થયા. મહારાજ રસપૂર્વક રમત નિહાળી રહ્યા હતા. વચ્ચે વચ્ચે રમતના દાવ પેચ પણ બતાવતા હતા. તેથી ગંગારામે પૂછ્યું, મહારાજ આપ દાવ જાણો છો?
મહારાજે હસીને કહ્યું, અમે અયોધ્યામાં મલ્લ કુસ્તી કરતા, મોટા મોટા મલ્લોને હરાવ્યા છે. આ સાંભળી ગંગારામ મલને હસવું આવ્યું. એને થયું કે આ શુક્લકડી શરીર મલ્લોના થાપા સી રીતે સહન કરી શકતું હશે. ગમ્મતમાં મહારાજને કહી, મહારાજ ત્યારે તો આજે આપણે તમારા દાવ પેચ જોઈએ. એમ કહીને પોતાનો હાથ મહારાજના હાથમાં મૂક્યો. મહારાજને કહ્યું, મહારાજ તમારામાં જેટલું જોર હોય ને એટલા જોરથી મારો હાથ પકડી રાખજો, હું એક જ ઝાટકામાં છોડાવી દઉં. મહારાજે ગંગારામનો હાથ પકડ્યો. પકડતા પકડતા મહારાજે કહ્યું, ગંગારામ તમારો હાથ એટલો જાડો છે ને કે મારી મુઠ્ઠીમાં આવતો નથી. ગંગારામ હસ્યા અને કહ્યું, તેથી તો કહું છું કે મલકુસ્તીના દાવ પેચ તમે બતાવો છો એ બરાબર, પણ એ કરવા કઠણ છે. એટલે મહારાજે કહ્યું, છતાં તમે જુઓ તો ખરા કે અમે તમારો હાથ પકડી રાખીએ છીએ કે નહીં. એમ કહીને મહારાજ જોરથી ગંગારામનો હાથ પકડ્યો. ગંગારામે એક ઝટકો માર્યો ને, પરંતુ મહારાજની પકડ મજબૂત લાગી. મહારાજે કહ્યું, મલ બીસો ને જેટલું જોર કરી શકાય ને એટલું કરો. ગંગારામે જબ્બર જોર કરીને બીજો ઝટકો માર્યો, પણ મહારાજની પકડમાંથી તસું એક પણ હિલો નહીં. એને પરસેવો વળી ગયો. મહારાજને કહ્યું, મહારાજ હવે એક જ ઝાટકો મારું છું, પણ તમે બીજે હાથે આ ઢોલિયાની ઈ પકડી રાખજો, નહીં તો ઉથલી પડશો. આ રમત બધા રસપૂર્વક નિહાળી રહ્યા હતા. મહારાજે કહ્યું, ઢોલિયાની ઈ પકડવાની જરૂર નથી, તમે સંભાળજો, કદાચ તમારો હાથ ઉતરી જાય. એટલામાં તો ગંગારામે જોરથી ઝાટકો માર્યો અને એ સાથે જ કડાકો થયો. એનો હાથ ઉતરી ગયો. ગંગારામ મલનો ભાંગી ગયો હાથ. મહારાજની પકડ મજબૂત હતી, એનું આસન સ્થિર હતું. મલ એકદમ મહારાજના ચરણમાં નમી પડ્યો. મહારાજે કહ્યું, હવે અમારો હાથ તમે પકડો અને જુઓ અમારી રમત. ગંગારામને આ દાવ ઠીક લાગ્યો. એને થયું કે મહારાજ એમનો હાથ મારા હાથમાંથી છોડાવી નહીં શકે. તેથી એણે બીજે હાથે મહારાજનો હાથ જોરથી પકડ્યો. મહારાજે ઢોલિયા ઉપર બેઠા બેઠા એક ઝાટકો માર્યો અને ગંગારામ એકદમ ઉથલી પડ્યા. આખી સભા ખડખડ હસી પડી. ગંગારામ ઝંખવાણા પડી ગયા, પણ તરત જ મહારાજના ચરણમાં પડી ગયા. મહારાજે એના બંને હાથે હાથ ફેરવ્યો. એમની વેદના ધીમી પડી ગઈ. પછી મહારાજે કહ્યું, હવે સૌ જમવા બેસો, અમે સૌને પીરસીએ. ત્યારે ગંગારામે કહ્યું, મહારાજ પહેલાં આપ જમવા બેસો, આપને જમાડા સિવાય અમારાથી ન જમાય. મહારાજે કહ્યું, તમારો હાથ ઉતરી ગયો છે, વળી વેદના પણ થાય છે, તેથી તમે સૌ પહેલાં જમો. આ સાંભળી ગંગારામે કહ્યું, મહારાજ એ તો ભગવાન પાસે ગર્વ રાખ્યાનું ફળ મને મળ્યું, પણ આપની દ્રષ્ટિથી વેદના મટી ગઈ છે, માટે આપ પહેલાં જમો, અમે સૌ દર્શન કરીએ. મહારાજ હાથ પગ ધોઈ જમવા બિરાજ્યા. મહારાજને જેઠી તથા ગંગારામ બંને પીરસવા લાગ્યા. મહારાજને બહુ દાણ કરીને તેમને જમાડ્યા. સૌ હરિભક્તો સંતોને ગંગારામે અને જેઠીએ પ્રેમથી જમાડ્યા. સૌ જમીને મહારાજની પાસે આવ્યા. કચ્છમાં તે સમયે કચ્છના કારભારી જમાદાર ફતેહ મહમ્મદના હાથ નીચે વિસનગરના નાગર બ્રાહ્મણ જગજીવન વેણીરામ મહેતા કામ કરતા હતા. જગજીવન મહેતો હતો એ વિસનગરના હતા નાગર બ્રાહ્મણ. ફતેહ મહમ્મદના હાથ નીચે કામ કરતા ભુજમાં. તે ખૂબ જ મુત્સદી અને કાર્યદક્ષ હતા, બહુ હોશિયાર હતો જગજીવન. પરંતુ દેવી ભગત હોવાથી એમના અંતરમાં સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે ઘણો દ્વેષ હતો. વળી સ્વામિનારાયણને એમના ભક્તો ભગવાન કહેતા
એ વધારે અજુગતું લાગતું એને. એમના હાથ નીચે કામ કરતા સુંદરજીભાઈને વારંવાર કહેતા, તમારા સ્વામિનારાયણ વિદ્વાન છે, ચાલાક છે, પણ છતાં ભગવાન તો નથી. સુંદરજી વાત સાંભળી રહેતા પણ જવાબ નહોતા આપતા. એ જાણતા હતા કે જગજીવન છે ને તામસી છે. ભક્તિ શું છે એ જાણતો નથી. જગજીવન મહેતાએ સંવંત 1863 કાર્તિક મહિનામાં ભુજમાં હાટકેશ મહાદેવનું દેવાલય બંધાયું હતું. હાટકેશ મહાદેવ છે ભુજમાં. તે દેવાલયની બાજુમાં બગીચો કરાયો હતો. એ બગીચાના ફૂલ એ મહાદેવ ઉપર હંમેશા ચડાવ્યા. એક દિવસ ફૂલ ન મળ્યા એટલે તરત એણે માળીને પૂછ્યું, આજે ફૂલ કેમ ન મોકલ્યા? માળીએ ત્રુજતા ત્રુજતા હાથ જોડીને કહ્યું, સુંદરજી ભાઈએ આજે બધા ફૂલ મંગાવી લીધા, એમને ઘેર સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે. આ સાંભળીને જગજીવન ધૂધવાયો. સ્વામિનારાયણ પ્રત્યેનો એનો દ્વેષ આ પ્રસંગથી વિશેષ વધ્યો. નવરાત્રિથી એમને યજ્ઞ આદર્યો હતો. દેશો દેશના વિદ્વાન બ્રાહ્મણોને તેડાવ્યા હતા. પૂર્ણાહુતિના દિવસે યજ્ઞમાં મહાબલી હોમવા માટે પશુ હિંસા પણ મોટા પ્રમાણમાં થવાની હતી. બકરા રાખ્યા હતા. શાક્તપંથી અને વામમાર્ગી બ્રાહ્મણો હિંસામાં યજ્ઞો વેદમાન્ય છે એવું પ્રતિપાદન કરતા અને આ પ્રકારના યજ્ઞો કરવામાં યજમાનોને પ્રોત્સાહન આપતા. તેઓ યજ્ઞની પ્રસાદી જમતા. સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં બ્રાહ્મણો માંસ ભક્ષણ કરવામાં અને મદિરાપાનમાં કશું અજુગતું જોતા નહીં. આવા બ્રાહ્મણો જગજીવનના યજ્ઞમાં આચાર્યો બનીને જુદા જુદા દેવતાના સ્થાનકોમાં બેસી ગયા હતા. જગજીવનને લાગ્યું કે સ્વામિનારાયણનો પરાભવ કરવાનો, અપમાન કરવાનો આ સુંદર પ્રસંગ છે. આજે દેશભરના વિદ્વાન બ્રાહ્મણો એને આંગણે આવ્યા છે. સ્વામિનારાયણની વિદ્વતા એમની આગળ ઝાંખી પડી જશે, તે અપમાનિત થઈ જશે. તેથી શ્રીહરિને આ પ્રસંગે યજ્ઞમાં આવા આમંત્રણ મોકલ્યું. જગજીવનના માણસને જોઈ સુંદરજીભાઈએ મહારાજને એકાંતમાં કહ્યું, મહારાજ, જગજીવન મહાપાપી અને અસુર છે, અસુર. તેને ત્યાં આ પ્રસંગે જવું ને મને યોગ્ય લાગતું નથી. શ્રીહરિ એમની વાત શાંતિથી સાંભળીને કહ્યું, સુંદરજીભાઈ, યજ્ઞ યાગાદિ જેવા શુભ પ્રસંગે તો વગર બોલાવે પણ જવું જોઈએ. જ્યારે આપણને તો આમંત્રણ મળ્યું અને વળી દિવાનના માણસ તેડવા પણ આવ્યા, માટે હવે તો ગયા સિવાય છૂટકો નથી. શ્રીહરિ એટલું કહી સુંદરજીભાઈને તથા થોડા હરિભક્તો અને સંતોને લઈને જગજીવન મહેતાએ આદરેલા યજ્ઞમાં પધાર્યા. શ્રીહરિ યજ્ઞશાળામાં પધાર્યા એટલે જગજીવનના ભાઈ કુબેરજી એકદમ ઊભા થઈ શ્રીહરિ સન્મુખ આવ્યા. શ્રીહરિનું યથાયોગ્ય સ્વાગત કર્યું. પછી બે હાથ જોડી વિનંતી કરતાં કહ્યું, મહાપુરુષ, આપ આ નગરમાં બિરાજો છો તો હવે અમારો યજ્ઞ સંપૂર્ણ થાય ત્યાં સુધી રહેજો. આપની તમામ વાતે અમે સંભાવના કરીશું. શ્રીહરિ તેમના વિનય વચન સાંભળી રહ્યા, પરંતુ યજ્ઞશાળામાં બાંધેલા પશુઓનું આક્રંદ સાંભળી શ્રીહરિને ધ્રુજારી છૂટી ગયો. એમણે જોયું કે હું અહીં રહીશ તો મારી જ હાજરીમાં નિર્દોષ પશુઓનો વધ થશે. એમણે કુબેરજી અને યજ્ઞશાળામાં વિધિ કરાવતા બ્રાહ્મણોને સંબોધીને કહ્યું, સજ્જનો, તમે મને અહીં આમંત્રણ આપી બોલાવ્યો છે, પરંતુ અહીં તો પશુ હિંસા થવાની તે હું જોઈ રહ્યો છું. બુદ્ધિમાન મનુષ્ય જો આવા કોઈ પ્રસંગમાં હાજર રહે તો એને શાસ્ત્ર સંમત સત્ય વચન કહેવા જોઈએ, અને જો ન કહે ને તો એ પણ પાપમાં ભાગી ગણાય. શ્રીહરિના આ શબ્દો સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા. આવો મહાન યજ્ઞ, આટલા બધા વિદ્વાન બ્રાહ્મણોની હાજરી
રોજ થતું બ્રહ્મ ભોજન અને રોજ બ્રાહ્મણોને અપાતી દક્ષિણા, આટલા બધા શુભ કાર્યો થતા હતા, છતાં આમાં અશુભ શું છે? શાસ્ત્ર બહાર શું છે કે જેથી સ્વામિનારાયણને આવા શબ્દો કહેવા પડે છે? જાણે આ બધા પુણ્ય કાર્યની તુલનામાં પશુ હિંસા એમને નહીવત લાગતી હતી. એમને તો એને પણ પુણ્ય કાર્ય જ માન્યું હતું. બોલો. શ્રીહરિના આ શબ્દો સાંભળી જગજીવન, એના ભાઈ રામચંદ્ર અને તે વિધિ કરાવતા બ્રાહ્મણો પણ શ્રીહરિ પાસે આવી ગયા. શ્રીહરિએ કુબેરજીને કહ્યું, તમે કહો છો કે આ બ્રાહ્મણો પવિત્ર છે, વિદ્વાન છે, તો તેઓ પશુ હિંસા કેવી રીતે કરાવશે? યજ્ઞમાં હિંસાનો નિષેધ આપણા તમામ શાસ્ત્રોમાં છે. જો બ્રાહ્મણો પશુ હિંસા કરાવશે તો એનું બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જશે. બ્રાહ્મણો શ્રીહરિના શબ્દો સાંભળી રહ્યા. એમની વિદ્વતા શ્રીહરિની પ્રતિભાના ઓજસમાં ઢંકાઈ ગઈ. વિદ્વતાથી પણ પશુ હિંસા વેદમાન્ય છે એવું તેઓ પુરવાર કરી શકે એમ નહોતો. તેથી તેઓ કાંઈ બોલી શક્યા નહીં. એમને ડર લાગ્યો કે આ પુરુષને શાસ્ત્રાર્થમાં જીતી શકાય એવું નથી. શ્રીહરિ એમને વિચાર કરતા કરી દીધા. તેઓ કંઈ પણ વિશેષ બોલે એ પહેલાં શ્રીહરિએ બ્રાહ્મણત્વના લક્ષણો સમજાવતા એમને કહ્યું, સજ્જનો, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ તેમજ અન્ય સ્મૃતિમાં બ્રાહ્મણત્વના લક્ષણો કયા છે. અહિંસા, નિત્ય સપત્ની, અગ્નિહોમમાં રહેવાપણું, દાતાપણું, આ સર્વે બ્રાહ્મણત્વના લક્ષણો છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ પણ કહે છે કે કેવળ વિદ્યા કે તપથી બ્રાહ્મણપણું આવતું નથી, પરંતુ જો એની સાથે બ્રાહ્મણત્વના આચાર હોય તો જ એને બ્રાહ્મણ કહી શકાય. બ્રાહ્મણત્વના લક્ષણોમાં આચરણ મુખ્ય છે, હિંસા વર્જ્ય છે. શ્રીહરિના વચનો સાંભળી જગજીવનને લાગ્યું કે આ તો આ યજ્ઞમાં વિઘ્ન નાખવા આવ્યા છે. પોતાના કાર્યમાં વિઘ્ન નાખનાર હજુ સુધી એને કોઈ મળ્યો નહોતો. આ સ્વામિનારાયણે આજે સભામાં બ્રાહ્મણોના ઉધડા લીધા. એમના ગુસ્સાએ માજા મૂકી એમને કહ્યું, આ બધા જ વિદ્વાન બ્રાહ્મણો છે, તેઓ સર્વે યજ્ઞની પ્રવૃત્તિ અહીં કરાવી રહ્યા છે. એ શાસ્ત્ર માન્ય નથી અને ફક્ત તમે એક જ પૃથ્વી ઉપર શાસ્ત્રોના અર્થને સમજાવનારા છો. શ્રીહરિને આજે સત્ય સમજાવવું હતું. એ સત્ય સમજાવવા અપ્રિય થવાનું હતું, છતાં તેઓ તો તેના આગ્રહી હતા. એમણે કોઈ રીતે હિંસામય યજ્ઞનો વિરોધ કરવો જ હતો. એમણે કહ્યું, જગજીવન, જે બ્રાહ્મણો હિંસાનું પ્રતિપાદન કરે છે એ વેદનું તાત્પર્ય જાણતા જ નથી. તમારા દુરાગ્રહથી તમે કદાચ આ યજ્ઞમાં પશુઓનો વધ કરી એમનું બલિ હોમશો તો એમાં તમારો અંતે વિનાશ જ થશે. એટલું કહી શ્રીહરિ ત્યાંથી નીકળી ગયા. જગજીવન દાંત કચવાવતો રહ્યો. એનો ગુસ્સો એની આંખમાં અને શરીરમાં કંપમાં દેખાવા લાગ્યો. શ્રીહરિ સુંદરજીભાઈને સાથે એમના ઘરે આવ્યા. અહીં એને સુંદરજીભાઈને કહ્યું, જુઓ, જગજીવનથી જરાય બીશો નહીં. રાવણ, કંસ અને શિશુપાલની જડ ઉખડી ગઈ, માટે ભગવાનને સર્વ કરતા માની નિડરપણે રાજ્યનો કારભાર કરજો. તે સાંજે મહારાજ ભુજથી માનકુવા પધાર્યા. માનકુવામાં એક રાત્રિ રહ્યા. બીજે દિવસે ત્યાંથી નીકળી મહીદાસની વાડીએ પધાર્યા. અહીં મહીદાસનો સાથી વિશ્રામ વાડીમાં કામ કરતો હતો. વિશ્રામ શ્રીહરિ વિશે દ્રઢ નિષ્ઠાવાળા આ ભક્તને સંસાર એ સાલ છે એવું લાગતું. એ બંધનમાંથી ક્યારે છૂટી જવું એના વિચારમાં રાત દિવસે રહેતા હતા.
શ્રીહરિ પોતાની વાડીએ પધાર્યા, તેથી વિશ્રામ ભગતને ખૂબ આનંદ થયો. શ્રીહરિની સરભરા માટે આમ તેમ દોડવા લાગ્યો, પરંતુ વાડીમાં કશું સાધન ન મળ્યું. એટલે થાકીને શ્રીહરિ સન્મુખ દંડવત કરીને બેસી ગયા. શ્રીહરિએ એના અંતરનો ભાવ જોઈને કહ્યું, અમને ભૂખ બહુ લાગી છે, કાંઈ જમવાનું હોય તો આપો. એટલે વિશ્રામ ભગત કહ્યું, મહારાજ રાંધેલું તો કાંઈ નથી, પણ કહો તો મઠની ખીચડી ઓરી દઉં, મઠની ખીચડી. એટલે શ્રીહરિએ હા કહી વિશ્રામ ખીચડી તૈયાર કરીને લાવ્યા. ચૂલો સળગાવ્યો, પછી ઉકળતા આંધણમાં ખીચડી ધોઈને ઓરી દીધી. પછી મહારાજે વિશ્રામને કહ્યું, તમે કો હાકો, અમે અહીં ધ્યાન રાખીશું. પરંતુ વિશ્રામ ભગત ત્યાં જ બેઠા. થોડી વાર થઈને શ્રીહરિએ પૂછ્યું, ખીચડી ચડી કે નહીં? વિશ્રામે તરત કહ્યું, ના મહારાજ, હજી વાર છે. થોડી વારે ફરી પૂછ્યું, પણ વિશ્રામ ભગત જાણતા હતા કે મઠને ચડતા વાર લાગે. છેવટે શ્રીહરિએ કહ્યું, હવે ખીચડી ચડી ગઈ છે, માટે લાવો. એટલે વિશ્રામ ભગત ઊભા થયા. વાસણ તો કંઈ હતું નહીં, એટલે પાણીની છીપર, પથ્થર હોય ને, એને ધોઈ સાફ કરી એના ઉપર ખીચડી નાખી. અડધી કાચી, અડધી ચડેલી ખીચડી. શ્રીહરિ ભાવથી જમવા લાગ્યા. વિશ્રામને લાગ્યું કે મઠ કાચા છે, તે જરૂર મહારાજના પેટમાં કટશે, દુખશે. તેની એ ચિંતા જોઈ શ્રીહરિએ હસતા હસતા કહ્યું, ભગત ચિંતા ન કરો, બહારના અગ્નિએ મઠ કાચા રાખ્યા છે, તો અંદર વિશ્વાનર અગ્નિ રૂપે અમે છીએ, અંદર ચડી જશે. વિશ્રામ ભગતને આ ન સમજાયું. એટલે શ્રીહરિએ ફરી કહ્યું, ભગત તમારો ભાવ પાકો છે ને, એટલે કાચી ખીચડી અમારા પેટમાં ચડી જશે. ખીચડી ભલે કાચી, પણ તમારો ભાવ પાકો છે. આ સાંભળી વિશ્રામ ભગતને શાંતિ થઈ. બીજે દિવસે શ્રીહરિ ભુજ જવાની તૈયારી ઈચ્છા કરી. એટલે માનકુવાના હરિભક્તે કહ્યું, મહારાજ હજુ અહીં વધુ રહો. મહારાજે કહ્યું, આ ભુજના હરિભક્તો શું કહે છે? ત્યારે ભક્તો બોલ્યા, મહારાજ ભુજ પધારો અને રામનવમીનો ઉત્સવ ત્યાં કરો. માનકુવાના હરિભક્તો પણ એટલો જ આગ્રહ રાખી રહ્યા હતા. એટલે મહારાજે કહ્યું, એક દોરડું મંગાવો અને 5 માનકુવાના હરિભક્તો અને 5 ભુજના હરિભક્તો હામાં ખેંચો. જેના તરફ દોરડું ખેંચાશે ત્યાં જઈશું. મહારાજની આજ્ઞા સાંભળી સૌને આશ્ચર્ય થયું. આગ્રહની ખેંચતાણમાં આવો તોડ મહારાજે કાઢ્યો. એટલે કોઈ કાંઈ બોલી શક્યા નહીં. પછી દોરડું મંગાવ્યું. 5 હરિભક્તો માનકુવાના અને ભુજના હામી ખેંચવા લાગ્યા. ભુજના હરિભક્તોએ જોર કર્યું અને દોરડું એમના ભણી વિશેષ ખેંચાયું. તે જોઈ મહારાજ બોલ્યા, રાખો, હવે ભુજ જવાનું થયું. માનકુવાથી દહીંસરા પધાર્યા. અહીંથી ચાલ્યા અને કંડેરાય તલાવડીને કાંઠે વૃક્ષ તળે ઊંટને ઝાડ સાથે બાંધ્યું. મહારાજને ભક્તોએ આસન પાથરી દીધું. તે ઉપર બિરાજ્યા. પછી મહારાજ ઉકાને ઉપદેશ કરતા બોલ્યા, એક વખત વૈકુંઠનાથ ગરુડજીને લઈને અહીં આવ્યા અને ગરુડજીને કલ્પવૃક્ષ સાથે બાંધી બેઠા. તે સ્વરૂપનું તમે હવે ધ્યાન કરો. ત્યારે ઉકાએ કહ્યું, મહારાજ વૈકુંઠ શું છે તે હું જાણતો નથી. વળી ગરુડજીને કે કલ્પવૃક્ષ મેં જોયા નથી. તે સાંભળી મહારાજ હૈસાને કહ્યું, આ દહીંસરા છે એ ગોલોક છે, આ ઊંટ એ ગરુડ કહેવાય, અને ખીજડાને તમે કલ્પવૃક્ષ જાણો. અને આ પ્રમાણે મહારાજે પોતાના સંબંધથી જળ અને ચેતન વસ્તુ કેટલી મોટપને પામે છે એ સમજાયું. લો પછી બોલ્યા, આપણે સદાબાને ત્યાં કેરા જવું છે, ત્યાંથી પાછું ભુજ આવી અન્નકૂટનો ઉત્સવ ત્યાં કરવો છે, માટે સૌ સાબદા થાવ. શ્રીહરિ ત્યાંથી સદાબાની ભક્તિને વસ્ત કેરા પધાર્યા. કેરા
શ્રીહરિની મૂર્તિમાં સર્વ પ્રકારે સંલગ્ન થઈ ગયેલા સદાબા શ્રીહરિની કૃપાથી નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. છતાં શ્રીહરિના પ્રગટ સ્વરૂપના દર્શન અને સેવાની એમને સદા ઝંખના રહેતી. તેમની એ ઝંખનાનો સાદ સાંભળી મહારાજ કેરા પધાર્યા. અહીં વધુ રહેવું ન હતું. સદાબા પણ જાણતા હતા, તેથી એમને મહારાજ માટે રસોઈ તૈયાર રાખી હતી. મહારાજને ભાવપૂર્વક જમાડ્યા. મહારાજ જમીન તરત ઉપડ્યા. સદાબાઈ એક શબ્દ પણ ન કહ્યો કે મહારાજ રોકાવ. એમને મહારાજની અનુવૃત્તિમાં ભક્તિનો આનંદ હતો, તેથી તેમણે મહારાજને પ્રેમથી રજા આપી. મહારાજ કેરાથી નીકળી બળદિયા પધાર્યા. અહીં ઠાકર મંદિરમાં વિતર્યા. થોડી વાર ગામમાં ખબર પડ્યા કે સ્વામિનારાયણ આવ્યા, એટલે ગંગદાસ પટેલ ત્યાં આવ્યા. મહારાજ એ વખતે ગોંખમાં બેઠા હતા. ગંગદાસે મહારાજના દર્શન કર્યા. તેમને એ સ્વરૂપ અલૌકિક લાગ્યું. ભગવાન જો મનુષ્ય રૂપે પૃથ્વી ઉપર પધાર્યા હોય તો એ આ જ હોય એવી એમને અંતરમાં પ્રતીતિ થઈ. એને મહારાજ પાસે આવીને હાથ જોડીને કહ્યું, પ્રભુ મારે ઘેર પધારશો? ગંગદાસ પટેલના અવાજમાં મીઠાશ હતી, ભાવ હતો. મહારાજે તરત કહ્યું, જરૂર આવશું. અમે તો તમારા જેવા મુમુક્ષુઓને ભક્ત બનાવવા અહીં આવ્યા છે. ભક્તિ વિના મુક્તિ નથી. ભગવાનની પ્રગટ પ્રાપ્તિ વગર ભક્તિ સિદ્ધ થઈ શકતી નથી. ગંગદાસને મહારાજની વાતમાં રસ પડ્યો. એમણે પૂછ્યું, પ્રભુ બીજા મુમુક્ષુઓને મારે ત્યાં આપણા દર્શન માટે બોલાવું? જરૂર બોલાવો, અમારે પણ તેમને બધાને મળવું છે. ગંગદાસ ઊભા થયા. મહારાજ પણ એમની સાથે ચાલ્યા. ગંગદાસ પટેલના પુત્ર દેવજીભાઈ પણ ખૂબ ભાવિક હતા. દેવભાઈ, રત્ના ભગત, મેઘજીભાઈ, ગોવાભાઈ, ભીમજીભાઈ વગેરે ભક્તો ગંગદાસને ત્યાં આવ્યા. મહારાજ આ બધા ભક્તોને જોઈને રાજી થયા. મહારાજ ત્યાં જમ્યા. સૌ ભક્તોએ પણ પોતાને ઘેર પધારવા આમંત્રણ આપ્યું. મહારાજે એમના બધાયના આમંત્રણો સ્વીકાર્યા. સૌને ઘરે પધાર્યા. સૌના મનોરથ પૂરા કર્યા. છતાં સૌને તાણ રહી કે મહારાજ સૌના ઘરે ફરી પધારે. આ સુખની એમને તૃપ્તિ ન હતી. મહારાજે એમને કહ્યું, અમે પાછા આવીશું, સૌને ઘેર જઈશું, જમીશું અને રાજી કરીશું. હમણાં તો અમારે ભુજ જવું છે, ત્યાં અન્નકૂટનો ઉત્સવ કરવો છે, તો રજા આપો. એટલું આશ્વાસન આપી મહારાજ ત્યાંથી નીકળ્યા. મહારાજ કાળા તળાવ પધાર્યા. આકાશને આંબવા પ્રયત્ન કરતા બે પર્વતો આકાશની ઊંચાઈ જોઈ નિરાશ થઈ આકાશની નિરખવામાં ખોવાઈ જવાની બીકે એકબીજાના આશ્લેષમાં સમાઈ જતા હોય એવા શોભતા હતા. વૃક્ષોની વનરાજી પણ આ યુગલના આશ્લેષને નિરખવા વધુ સઘન બની ગઈ હતી. નિસર્ગની હવા જોઈ મહારાજ રાજી થઈ ગયા. તળાવમાં સખા સહિત સ્નાન કર્યું. તળાવની પાળ ઉપર બેસી વાતો પણ કરી. પ્રશ્નો પૂછ્યા, એના ઉત્તર કર્યા. ત્યાંથી નીકળી અને ભગવાન માંડવી પધાર્યા. મહારાજ માંડવી પધાર્યા. પછી લગભગ 2-3 દિવસે સંતોનો સંઘ આવ્યો. ભુજથી સુંદરજીભાઈ, હિરજીભાઈ મહારાજ માંડવી પધારવાના હતા, એટલે અગાઉથી વ્યવસ્થા કરવા આવ્યા હતા. અહીંના ખૈયા ખત્રી સાથે એમની ઓળખાણ હતી. ખૈયા ખત્રી માંડવીમાં જાણીતા હતા. વ્યવહારે તેઓ સુખી હતા, તેથી એમની ઓળખાણથી માંડવીમાં મહારાજનું સ્વાગત થાય. સંતો હરિભક્તોને રહેવાની જમવાની પણ વ્યવસ્થા થાય, તે માટે તેઓ આવ્યા હતા. ખૈયા ખત્રીને વેદાંતનો સારો એવો અભ્યાસ હતો. એની માતામાં પણ વેદાંતના સંસ્કારો હતા. ખૈયાને તેને જ જ્ઞાન આપ્યું હતું. સુંદરજીભાઈએ જ્યારે ખૈયાને મહારાજ પધારવાની વાત કરીને ત્યારે ખૈયે એમને કહ્યું, જુઓ કારભારી, સ્વામિનારાયણને તમે ભગવાન કહો છો, પણ એમનું ભગવાન પણ અમે ઉતારી લઈશું, ભલે તેઓ આવે. અમારી પહોંચ પ્રમાણે અમે એમની અને સંઘની સેવા કરશું, પણ એ પહેલાં અમને એમનું ભગવાન પણ બતાવવું જોઈશે. સુંદરજીભાઈ, હિરજીભાઈ આ સાંભળીને ટાઢા થઈ ગયા. સુંદરજીભાઈ કચ્છના રાજ્યમાં મોભાદાર આદમી હતા. મહારાજના અનન્ય શિષ્ય હતા. મહારાજનું ભગવાનપણું પણ એમના અંતરમાં હતું, પરંતુ તેઓ એ જાણતા હતા કે ખૈયો મહાવિદ્વાન છે, એટલે કદાચ મહારાજને પાછા પાડી દે.
તેથી તેઓ કાંઈ બોલી શક્યા નહીં. તેમણે ખૈયાને કહ્યું, એ તો વખત આવ્યો જોઈ જશે, હાલ તો કાંઈ ગોઠવણ કરો. પરંતુ ખૈયો ચાલાક હતો. એને કહ્યું, પહેલાં તમારા ભગવાનને કહો કે સભા કરે, હું ત્યાં આવું, એમને પ્રશ્નો પૂછું, એના ઉત્તરથી મને ખાતરી થાય પછી જ ગોઠવણ કરી દઉં. સુંદરજીએ વાત પડી મૂકી. ગામમાં જઈને મહારાજને સંઘને માટે ધર્મશાળામાં વ્યવસ્થા કરી દીધી. મહારાજ પધાર્યા એટલે સુંદરજીભાઈએ મહારાજને ખૈયાની વાત કરી. મહારાજ એ સાંભળીને હૈસા. મહારાજે કહ્યું, ભલે સભા ગોઠવો, ખૈયાને આમંત્રણ આપો. એટલું કહીને મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી લાડવા ખાવા છે, ધૂળ ફાંકવી છે. આ સાંભળીને બ્રહ્માનંદ સ્વામી વિચારમાં પડી ગયા અને એમને કહ્યું, મારે ધૂળ તો રોજ ફાંકીએ, માટે લાડવા ખવડાવે તો સારું. મહારાજે કહ્યું, જો લાડવા ખાવા હોય ને તો હું કહું એમ કરવું પડશે. બ્રહ્માનંદ સ્વામી મહારાજની આજની વાત ન સમજીએ. એમણે વિચાર્યું કે આજ તો રોજ મહારાજ કહે એમ કરીએ, છતાં આજે મહારાજ આમ કેમ કહે. પરંતુ વખત આવે જોયું જશે. એમણે કહ્યું, ભલે મહારાજ આપ કહેશો એમ કરીશ. પછી મહારાજે સુંદરજીભાઈને કહ્યું, સુંદરજીભાઈ ખૈયાને કહેજો આવતીકાલે સભા ગોઠવીએ. તમે સભાનું સ્થળ નક્કી કરી રાખો, આપણે ધામધૂમથી ગામમાં સવારી કાઢવીશ. આખા ગામને આ સભામાં ભેગું કરવું છે. ખૈયાના અખાડાવાળા પણ ભલે આવે, એની માને પણ ખાસ કહેવડાવજો કે એ પણ સભામાં આવે. સુંદરજીભાઈ આ સાંભળી આનંદમાં આવી ગયા. એમને લાગ્યું કે મહારાજ જરૂર ખૈયાનો ગર્વ ઉતારશે. બીજે દિવસે મહારાજની આજ્ઞા પ્રમાણે શણગારેલા ઘોડા, વાજિંત્રો વગેરે લાવી મહારાજના ઉતારે તૈયાર રાખ્યા. મહારાજે બ્રહ્માનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી, અન્ય સંતોને પોતાના ઉતારે બોલાવ્યા. પછી મહારાજ બ્રહ્માનંદ સ્વામીના કપાળમાં ચંદનની અર્ચા કરવા બેઠા. એટલે બ્રહ્માનંદ સ્વામી એકદમ ઊભા થઈ ગયા. એને પૂછ્યું, મહારાજ આ શું કરો? મહારાજે કહ્યું, તમને લાડવા ખવડાવવા એની તૈયારી કરીએ છીએ. કાલે અમે નહોતું કહ્યું કે લાડવા ખાવા હોય તો અમે કહીએ એમ કરવું પડશે. આ સાંભળે બ્રહ્માનંદ સ્વામી મૂંઝાયા. મહારાજે એમના કપાળમાં ચંદનની અર્ચા કરી, એમના ગળામાં ફૂલનો મોટો હાર પહેરાયો. પછી એમનો હાથ ઝાલી મહારાજે એમને ઉઠાડ્યા. સૌ સંતો સાથે મહારાજ નીચે પધાર્યા. મહારાજે પાર્ષદને કહ્યું, ઘોડો લાવો. એટલે પાર્ષદ ઘોડો લાવ્યા. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી આ ઘોડા ઉપર બિરાજો, આજે ગામમાં સ્વામિનારાયણની શોભાયાત્રા કાઢવી છે. આ સાંભળી સ્વામી વધુ મૂંઝાય. એમને કહ્યું, મહારાજ શોભાયાત્રા તો આપની નીકળે, અમે તો સાધુ કહેવાય, પણ આજે તો તમારે સ્વામિનારાયણ થવું પડશે, લાડવા ખાવા છે ને. મહારાજે હસતા હસતા કહ્યું. બ્રહ્માનંદ સ્વામી તય કહ્યું, મહારાજ આ લાડવા તો ભારે પડી જાય, આના કરતાં ધૂળ ફાંકવી હારી. મૂંઝાયશોમાં, સ્વામી આજે એક દિવસ માટે ભગવાનની ગાદી શોભાવો, અમને તમારા સેવક બનવા દો. આપણે ખૈયાને આજ ધૂળ ફકાવીશ. એ બળમાં બોલે છે કે સ્વામિનારાયણનું ભગવાન પણ હું ચૂથી નાખીશ. હજુ એને શિંગાડા મળ્યા નથી, પણ આજે આપણે ભેટા કરવા છે. મહારાજે સ્વામીને સમજાવતા કહ્યું. બ્રહ્માનંદ સ્વામી આ સાંભળી સહેજ હસ્યા. એટલે મહારાજે કહ્યું હતું કે અમે કહીએ એમ કરવું પડશે. એનું રહસ્ય એમને સમજાય. તેઓ શણગારેલા ઘોડા ઉપર બિરાજ્યા. વાતે ગાતે સવારી ગામમાં નીકળી. લોકો બ્રહ્માનંદ સ્વામીને બતાવીને કહેવા લાગે, જુઓ પેલા ઘોડા ઉપર બેઠા એ સ્વામિનારાયણ. આ સાંભળે બ્રહ્માનંદ સ્વામી હસતા હતા. ગામમાં ફરીને સવારી પાસે ધર્મશાળામાં આવી. ગામમાં સ્વામિનારાયણ પધાર્યા એવો ઉદ્ઘોષ થઈ ગયો. ખૈયા ખત્રી સાથે સભામાં વાદ વિવાદ થવાનો એની પણ ગામમાં ખબર પડી. એટલે સૌ સભામાં શું થશે એ જોવા ઉમટ્યા. હાલ જે તળાવ છે ને એની સામે મહિલા બાગ છે. ત્યાં એ વખતે વડના ઘણા વૃક્ષો હતા. તે વડના વૃક્ષ નીચે સભા ગોઠવી. મહારાજે સમુદ્રમાંથી રેતી મંગાવી, મોટો ઢગલો કરી, એ ઉપર આસન બનાવ્યું. સંત મંડળને લઈ મહારાજ તલાવની પાડે આ વડના વૃક્ષ નીચે સભા સ્થાનમાં આવ્યા. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે ઊંચા આસન ઉપર બિરાજો. આજે તો તમારે પૂરો વેશ ભજવવાનો છે. તો વાલા ભક્તજનો, બ્રહ્માનંદ સ્વામી એને ખૈયો ખત્રી શું પ્રશ્ન પૂછે એ કાલે સહજાનંદ સ્વામી મહારાજની